आवाज आ रही है? ठीक है, चलो क्लास की शुरुआत कर देते हैं। ओके, ચાલો તો 2 મિનિટનું રિવિઝન. ગઈ વખતે આપણે શું જોયું હતું સાહેબ? તો કે ગયા લેક્ચરમાં છે ને આપણે એ જોયું હતું કે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો. કઈ લીટીની પદ્ધતિ? સીધી લીટીની પદ્ધતિથી ઘસારો હતો, રાઈટ? ચાલો એના પછી તો કે ઘસારાના હિસાબો. આજે આપણે શું શીખવાના છીએ? તો કે આજે આપણે શીખવાના છીએ પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7. બે 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 પ્રશ્ન લેવાય છે, રાઈટ સર? કાલે મારા પેપર પૂરું થયું એટલે આજે જોઈન થયો છું. ઓકે, કાંઈ વાંધો નહીં, થઈ છું. ઓકે ओके, चलो. अगर तुम सूरज की तरह चमकना चाहते हो तो पहले सूरज की तरह जलो तो सही, उसके बाद सूरज की तरह तुम चमक जाओगे. જોઈએ આજે કઈ પદ્ધતિ છે, રાઈટ? રાજકુમાર મિલ્સે 82,000 નો કેટલાક યંત્ર 1/4/2012 ના રોજ ખરીદ્યા. ઓકે, યંત્રની ખરીદી કરેલી છે. ધ્યાનથી જોજો, જેવું ઉપર લખ્યું છે ને, જેવું ઉપર લખ્યું છે ને એવું જ હું નીચે લખું છું. કોઈ ફેરફાર કરતો નથી. જેવું ઉપર લખ્યું છે એવું નીચે લખું છું. રાજકુમાર મિલ્સે કેટલાના યંત્રની? તો કે 82,000 ના યંત્રની ખરીદી કરી. ઓકે, આગળ તારીખ સહિત લખીએ એટલે આપણને મજા આવે. તારીખ 1/4/2012 ના રોજ ખરીદી કરેલી છે 82,000 ના યંત્રની. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹8,000 થયો, પ્લસ 8,000, તો ટોટલ કેટલા થયા સર? 90,000 થઈ ગયા. ટોટલ કેટલા થઈ ગયા? 90,000. આગળ, કંપનીએ 1/10/14 ના રોજ બીજા 70,000 ના યંત્રની, તો આ યંત્ર 1 આપી દેશું, અહીંયા યંત્ર 2 આપી દેશું. તારીખ 1/10/2014 ખરીદી કરેલી છે. કેટલાની ખરીદી કરી છે? તો કે 70,000 ના યંત્રની ખરીદી કરી છે, જેનો ગોઠવવાનો ખર્ચ 2,000 થયો. જેનો ગોઠવવાનો ખર્ચ 2,000 થયો એટલે અહીંયા 72,000. જેનો ગોઠવવાનો ખર્ચ 2,000 થયો એટલે 72,000. આગળ વાંચું છું. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. રેડી? કઈ પદ્ધતિ? સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો અહીંયા આખા વર્ષનો ઘસારો, આખા વર્ષનો ઘસારો બરાબર 90,000 ગુણ્યા 10% એટલે કે 9,000 થાય. રેડી? આખા વર્ષનો ઘસારો કેટલો થાય? 9,000. અહીંયા આખા વર્ષનો ઘસારો, આખા વર્ષનો ઘસારો 72,000 ગુણ્યા 10% 7,200. એટલામાં ખબર પડી ગઈ ભાઈ? ભાઈઓ તથા બહેનો, એટલામાં ખબર પડી ગઈ. તો કે આખા વર્ષના, ભલે યંત્ર ગમે ત્યારે ખરીદેલું હોય, આખા વર્ષનો ઘસારો, તો કે આખા વર્ષનો ઘસારો આપણે ગણી લીધો. આગળ વાંચું છું. તારીખ 31/3/15 ના રોજ પ્રથમ ખરીદેલ યંત્ર પૈકી 30% યંત્ર ચોપડે કિંમતના 20% નફા સાથે વેચી દીધું. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ઓકે, તેમજ યંત્ર ખાતું બનાવી દરેક વાર્ષિક હિસાબમાં અસર જણાવો. થઈ ગયો?
ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે ગણતરી કરી નાખીએ પ્રથમ યંત્રની. જે યંત્ર વેચેલું છે ને એ યંત્રની આપણે ગણતરી કરીએ. ચાલો હું અહીંયા ગણતરી કરું છું. જે યંત્ર વેચેલું છે એની. હવે આપણને અહીંયા કયું યંત્ર વેચેલું છે? તો કે અહીંયા આપણે સૌ પ્રથમ યંત્ર વેચેલું છે. પ્રથમ ખરીદેલ યંત્ર 31/3/15 ના રોજ. સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ક્યારે ખરીદેલું હતું? 1/4/2012 ના રોજ 90,000 નું યંત્ર ખરીદેલું હતું. 1/4/12 ના રોજ 90,000 નું યંત્ર ખરીદેલું હતું. માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો 9,000 રૂપિયા બાદ કરો તો વધે કેટલા? તો કે સાહેબ 81,000. ક્યારે? 31/3/13. થઈ ગયું 81,000. ગોહિલભાઈ 31/3/13 81,000 નું આપણને યંત્ર મળ્યું. પાછું માઇનસ બીજા વર્ષનો ઘસારો. પાછા હું 9,000 બાદ કરું તો કેટલા રૂપિયા થાય? 72,000. અહીંયા લખી નાખીશ 72,000. આ ક્યારે? 31/3/14. થઈ ગયું. વેચ્યું છે ક્યારે? તો કે 31/3/15. તો હજુ એક વર્ષ ગણવું પડશે. માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા? તો કે 9,000. ત્રીજા વર્ષનો ઘસારો 9,000. 72,000 માઇનસ 9,000 63,000. 63,000 થઈ ગયું. હવે આ તારીખ કઈ આવી? તો કે 31/3/15 આપણી તારીખ આવી ગઈ. 31/3/15 ના રોજ ખરીદેલ યંત્ર પૈકી 30% યંત્ર ચોપડે કિંમતના 20% નફા સાથે વેચી દીધું. તો આના બે ભાગ પાડવાના. આના કેટલા ભાગ પાડવાના? બે ભાગ. એક તો 30% અને એક 40%. 30% અને 40%. 63,000 ના 30% કેટલા થાય? 63,000 ના 30%. 18,000. સર એક મિનિટ કોમેન્ટ ન કરતા. સર આમાં ઘટતી ગઈ નહીં પદ્ધતિ એ સીધી લીટી નહીં પડતી કરતા. એક મિનિટ. ઓકે, આ સીધી લીટીની પદ્ધતિ છે. સર આમાં 40 કેમ આવ્યા? 40 નહીં, કા 30 એટલે 70 આવશે. પડતીથી દાખલા ગણાવે છે. ઓકે, આની પછી કદાચ ઘટતી જતી જ બાકીની આપણે બે રીત ગણાવશું. સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. 63,000 ના 30% કેટલા થયા હતા ભાઈ? ભૂલાઈ ગયું. 63,000 કા 30%? 18,900. 18,900 રૂપિયા. રેડી? આ 18,900 રૂપિયા છે. આ 18,900 30% છે. એમાં 20% નફો ચડાવવાનો છે. પ્લસ 20% નફો. 18,900 ગુણ્યા 20%. 18,900 ગુણ્યા 20%. 18,900 ગુણ્યા 3780 પ્લસ બરાબર કરજો 3780 પ્લસ બરાબર 22,680. ઓકે, અહીંયા લખી નાખીશ 22,680. આ રોકડ આવશે. અને 63,000 ના 70% કેટલા થાય? 44,100. 44,100. ઓકે, ચાલો હવે આપણને આમ નોંધ નથી કીધી. આમ નોંધ વગર યંત્ર ખરીદો તો ઉધાર બાજુ, યંત્ર વેચો તો જમા બાજુ. યંત્ર ખરીદો તો ઉધાર બાજુ, યંત્ર વેચો તો જમા બાજુ. ચાલો સૌ પ્રથમ
તો કે સાહેબ યંત્રની ખરીદી કરેલી છે 1/4/12 ના રોજ, તો હું સૌપ્રથમ અહીંયા બનાવી નાખીશ યંત્ર ખાતું અને પછી વાર્ષિક હિસાબમાં અસર કીધી છે. યંત્ર ખરીદો તો યંત્ર આવે તો ઉધાર તારીખ 1/4/12 બેંક ખાતે અને રોકડ ખાતે, બેંક ખાતે અને રોકડ ખાતે, બેંક ખાતે રોકડ ખાતે 82,000 8,000 અહીંયા લખી નાખીશ 82,000, અહીંયા લખી નાખીશ 8,000. રેડી? તારીખ 1/4/12 બેંક ખાતે રોકડ ખાતે. ચાલો 1/4/12 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 1/4/12 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? તો સાહેબ 31/3/13 ના રોજ પૂરું થાય. હવે મને કયો 1/4/12 થી 31/3/13 સુધીમાં આ તારીખ આવે છે? આ તારીખ આવે છે? નથી આવતી? ઓકે, ચલો આ તારીખ આવતી નથી એટલે આપણે સીધું યંત્રનો ઘસારો જ ગણી નાખવાનો. અહીં લખવાનું ઘસારા ખાતે. શું લખવાનું? ઘસારા ખાતે. ઘસારા ખાતે કૌંસમાં લખીશ યંત્ર 1. કેટલો ઘસારો છે? તો કે સાહેબ 9,000. કેટલો ઘસારો છે? 9,000. વર્ષ થઈ ગયું પૂરું. વર્ષ થઈ ગયું પૂરું. વર્ષના અંતે આપણે હિસાબ કરવા બેઠા તો કઈ બાજુનું ટોટલ વધારે છે? તો કે સર ઉધાર બાજુનું ટોટલ વધારે છે. ઉધાર બાજુનું ટોટલ વધારે છે. કેટલા રૂપિયા? તો કે 90,000. 90,000 અહીંયા લખી નાખીશ 90,000. 90,000 માંથી 9,000 બાદ કરો. 90,000 માંથી 9,000 બાદ કરો તો કેટલા વધ્યા? તો કે 81,000. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/13. રેડી? વળતે દિવસે પાછા બાને લાવવાના. પાછા બાને લાવો 1/4/13. બાકી આગળ લાવ્યા કેટલા? તો કે 81,000. બાકી આગળ લાવ્યા 81,000. થઈ ગયું? ચાલો 1/4/13 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 1/4/13 થી 31/3/14. 1/4/13 થી 31/3/14 એમાં આ તારીખ આવે છે? આવે છે કે નહીં? આવી જાય એમ ને? 1/4/13 થી 31/3/14 માં આ તારીખ આવે કે નો આવે? નો આવે. આ ત્રીજો મહિનો છે, આ 10મો મહિનો છે, આવશે નહીં. ચાલો કાંઈ વાંધો નહીં, નો આવે તો આપણને ફાયદો છે. 1/4/13 થી 31/3/14. રેડી? વર્ષ થઈ ગયું પૂરું. વર્ષ પૂરું થાય એટલે શું ગણવાનું? ઘસારો. ઘસારા ખાતે યંત્ર 1. ઘસારો આપણને ખબર છે 9,000. ચલો વર્ષ પૂરું થઈ ગયું. વર્ષ પૂરું થાય એટલે આપણે કરવાના હિસાબ. ઇટ્સ સિમ્પલ. આપણે કરવાના હિસાબ. હિસાબ કરીએ એટલે આપણને કેટલા મળ્યા? તો કે 81,000 અને 81,000. 81,000 માંથી 9,000 બાદ કરો તો 72,000. અહીંયા લખી નાખીશ 72,000. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/14. વળતે દિવસે પાછા બાને લાવવાના 1/4/14. બાકી આગળ લાવ્યા 72,000. થઈ ગયું? હાલો 1/4/14 શરૂ થતું વર્ષ 1/4/14 થી 31/3/15 આની અંદર આ આવે કે નો આવે? તો કે સાહેબ પ્રિન્સભાઈએ કીધું આ આવે જ. 1/4/14 થી 31/3/15 માં આ આવે છે. યંત્ર ખરીદો ડાભી. યંત્ર ખરીદો તો યંત્ર આવે. આવે તો ઉધાર બાજુ. તો એ લખીશ 1/10/14.
1014 બેંક ખાતે નીચે લખીશ રોકડ ખાતે, બેંક ખાતે રોકડ ખાતે 70,000 2,000 અહીં લખી નાખીશ 70,000, અહીં લખી નાખીશ 2,000. થઈ ગયું. ચાલો હવે તો કે કઈ તારીખે યંત્ર વેચેલું છે, તો કે છેલ્લી તારીખે યંત્ર વેચ્યું છે એટલે છેલ્લી તારીખ સુધીનો શું કરી નાખવાનો, ઘસારો ગણી નાખવાનો. 1/4/14 શરૂ થતું વર્ષ પૂરું થાય છે 31/3/15 ઘસારા ખાતે યંત્ર 1 યંત્ર 2. યંત્ર 1 નો ઘસારો સાહેબ મને ખબર છે, આખું વર્ષ વાપર્યું ને એટલે 9,000, આખું વર્ષ વાપર્યું એટલે 9,000. અને યંત્ર 2 10મા મહિનાથી લઈ 3જા મહિના સુધી વાપરેલું છે. કેટલા મહિના થાય? 10મા મહિનાથી લઈ 3જા મહિના એટલે કે 10, 11, 12, 1, 2, 3 સાહેબ 6 મહિના થાય. આખા વર્ષનો ઘસારો હતો એનો 7200. અહીં લખી નાખી 7,200 ગુણ્યા 6/12, 7,200 ગુણ્યા 6/12 3600 રૂપિયા. કેટલા રૂપિયા? 3,600 રૂપિયા. ચાલો શું કહેવાય ટોટલ 9, 10, 11, 12, 12,600. ઓકે અહીંયા લખી નાખીશ 12,600. ચલો 2 યંત્રનો ઘસારો ગણાઈ ગયો, 2 યંત્રનો ઘસારો ગણાઈ ગયો. હવે શું કરવાનું સાહેબ? તો કે 2 યંત્રનો ઘસારો ગણાઈ ગયો ને, તો હવે કરવાનું આપણે શું કહેવાય વેચાણ કરવાનું. પ્રથમ યંત્રનું વેચાણ તારીખ 31/3/15. યંત્ર વેચો તો બેંકમાં આવે, યંત્ર આવે તો ઉધાર બાજુ, યંત્ર જાય તો જમા બાજુ. યંત્ર આવે તો ઉધાર બાજુ, જાય તો જમા બાજુ. અહીંયા લખીશ બેંક ખાતે કેટલા રૂપિયા આવવાના હતા? 22,680. અહીં લખી નાખીશ 22,680. રેડી? પછી દેવો, પછી જુઓ નફો છે આમ નોંધમાં ઉધાર કે જમા? નફો આમ નોંધમાં ઉધાર થાય કે જમા થાય? સાહેબ નફો છે ને એ આમ નોંધમાં જમા, આમ નોંધમાં જમા તો ખાતામાં ઉધાર. તો ખાતામાં ઉધાર બાજુ હું લખીશ તારીખ 31/3/15 નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે કાઉન્સમાં લખીશ નફો, અને નફો કેટલો હતો તો કે 3780, 3,780 રૂપિયા. ચલો યંત્ર વેચી દીધું, પ્રથમ યંત્ર વેચી દીધું, બીજું યંત્ર હજુ આપણી પાસે છે. પ્રથમ યંત્ર વેચી દીધું છે, બીજું યંત્ર હજુ આપણી પાસે છે. ઓકે વર્ષ થઈ ગયું પૂરું. વર્ષ પૂરું થાય એટલે શું કરવાનું સાહેબ? તો કે વર્ષ પૂરું થાય એટલે ટોટલ કરવાનું. કઈ બાજુનું ટોટલ વધારે કેટલા રૂપિયા? કઈ બાજુનું ટોટલ વધારે કેટલા રૂપિયા? 1,44,000. ઓકે અહીં લખી નાખીશ 1,44,000. ગલત જવાબ છે આ. 1,47,780. 1,47,780. કારણ કે અહીંયા 780 હોય તો અહીંયા 780 આવવા જોઈએ. 1,47,780, 1,47,780. એમાંથી બાદ કરો 22,680 અને 12,600. $1,12,500. અહીંયા લખી નાખીશ 1,12,500. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. અહીંયા લખી નાખીશ તારીખ 31/3/15 વળતે દિવસે પાછા બાને લાવવાના 1/4/15 બાકી આગળ લાવ્યા 1,12,500 રૂપિયા.
થઈ ગયું. આ હતું યંત્ર ખાતું બનાવ્યું. આ શું બનાવ્યું? યંત્ર ખાતું બનાવ્યું. હવે આપણને શું કીધું છે? તો કે કંપનીના ચોપડા યંત્રનું ખાતું તેમજ દરેક વાર્ષિક હિસાબમાં અસર જણાવો. આપણને શું કીધું છે? દરેક વાર્ષિક હિસાબમાં અસર જણાવો. કઈ વાંધો નહીં, આપણે વાર્ષિક હિસાબમાં અસર જણાવી દઈશું. વાર્ષિક હિસાબમાં અસર આપવાનું કે તો કેટલા ખાતા બનાવવાના? તો કે સાહેબ વાર્ષિક હિસાબમાં અસર આપવાનું કે ને, તો આપણે ખાતા બનાવવાના 2. કેટલા ખાતા બનાવવાના? 2 ખાતા બનાવવાના. સાહેબ કયા કયા? તો કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. કયા કયા ખાતા બનાવવાના? નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. 2 ખાતા આપણે બનાવવાના રહેશે. રેડી? નફા નુકસાન અને સર પરીક્ષામાં વાર્ષિક હિસાબ અસર નહીં પૂછાય ને? નહીં પૂછાય. વાર્ષિક હિસાબમાં અસર વાળું નહીં પૂછાય. અહીંયા લખીશ તારીખ 31/3/2012 ના રોજ પૂરા થતા વર્ષનું સંક્ષિપ્ત નફા નુકસાન ખાતું. તારીખ 31/3/2013 ના રોજ પૂરા થતા વર્ષનું સંક્ષિપ્ત એટલે ટૂંકું નફા નુકસાન ખાતું. તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું સંક્ષિપ્ત નફા નુકસાન ખાતું. રાઈટ? હવે તો કે લખીશ તારીખ 31/3/12 ના રોજનું પાકું સરવૈયું. તારીખ 31/3/13 ના રોજનું પાકું સરવૈયું. અહીંયા લખીશ તારીખ 31/3/15 ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા, મિલકત લેણા, રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. અહીં લખીશ મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. અહીંયા લખીશ વિગત રકમ રૂપિયા. આ 3 સર હું જાઉં છું મારે. ઓકે ચાલો 3 2012 2013 2014 થશે. 2013 2014 અને 2015. ઓકે બે 2013 2014 અને 2015. ચાલો સૌ પ્રથમ પહેલું વર્ષ છે. પહેલા વર્ષનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘસારા ખાતે કેટલા રૂપિયા? તો કે 9000. પૂરો. પ્રથમ વર્ષે મિલકત કેટલાની હતી? તો કે 90000ની. 90000. અહીંયા લખીશ યંત્રો. પ્રથમ વર્ષે મારી પાસે 90000ના યંત્ર હતા. માઇનસ મેં કર્યો ઘસારો. 9000 ઘસારો બાદ કરું
તો વર્ષના અંતે મારી પાસે 81,000 ના યંત્ર રહે. રેડી? આ પહેલું વર્ષ પૂરું. બીજું વર્ષ થયું, પાછો ઘસારો ગણ્યો. બીજા વર્ષે પાછો ઘસારો કેટલો હતો? તો કે 9,000. બીજા વર્ષે પાછો ઘસારો હતો 9,000. ઘસારા ખાતે કેટલા? તો કે 9,000. જો પહેલા વર્ષના અંતે યંત્ર 81,000 હતું, તો બીજા વર્ષની શરૂઆતમાં એ જ યંત્રો 81,000 ના હોય. 81,000 માઇનસ ઘસારો 9,000 કેટલા રહ્યા? તો કે 72,000. થઈ ગયું? 2 વર્ષ પૂરા થઈ ગયા. ત્રીજા વર્ષ આવ્યું, પાછો ઘસારો કેટલો? ત્રીજા વર્ષનો ઘસારો છે 12,600. તો અહીંયા લખીશ ઘસારા ખાતે. ઘસારા ખાતે 12,600. બીજા વર્ષના અંતે જેટલું યંત્ર હોય ને એટલું ત્રીજા વર્ષની શરૂઆતમાં યંત્રો 72,000. 72,000 પ્લસ ખરીદી. નવી ખરીદી કેટલાની કરેલી છે? તો કે સાહેબ નવી ખરીદી કરી છે 70 ને 2 72,000 ની. 70 ને 2 72,000 ની. ચાલો આનું ટોટલ કેટલું થાય? 72,000 પ્લસ 72,000 1,44,000. અહીં લખી નાખીશ 1,44,000 માઇનસ વેચાણ. ચોપડે કિંમત કેટલી હતી? વેચાણની ચોપડે કિંમત તો કે 18,900. તો લખી નાખીશ માઇનસ વેચાણ 18,900. બાદ કરો. 1,44,000 માઇનસ 18,900 1,25,100. 1,25,100 માઇનસ ઘસારો કરવાનો. જેટલો આવ્યો છે એટલો ઘસારો. તો ઘસારો કેટલો છે? 12,600. આમાંથી 12,600 નો ઘસારો બાદ કરો. 1,25,100 માઇનસ 12,600 1,12,500. ઓકે, 1,12,500. આ 1,12,500 અહીંયા આવી ગયા. 1,12,500 થઈ ગયું. અહીંયા પણ 1,12,500 યંત્ર ખાતામાં વાર્ષિક હિસાબમાં અસર આપી તો પણ કેટલા આવ્યા? 1,12,500. ચાલો એના પછી એક સરસ મજાનો દાખલો છે. હવે કદાચ ઘટતી જતી બાકીની પદ્ધતિ આવી ગઈ. જો ઘટતી જતી બાકીની પદ્ધતિ. રેડી? સીધી લીટીમાં ઘસારો પડતર કિંમત ઉપર ગણવાનો. સીધી લીટીમાં ઘસારો પડતર કિંમત ઉપર ગણવાનો. ઘટતી જતી બાકીની કિંમતમાં જે આપ્યું હોય ને એ કિંમત ઉપર ગણવાનું. શર્મા લિમિટેડ 1/4/12 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદેલું છે. યંત્ર ખરીદેલું છે 1/4/2012 ના રોજ ખરીદી કરેલી છે 67,000. યંત્ર ગોઠવવાનો ખર્ચ 3,000 થયો પ્લસ 3,000 યંત્ર ગોઠવવાનો ખર્ચ થયો એટલે 70,000 રૂપિયા થશે. રાઈટ? યંત્રની કિંમત કેટલી? તો કે 70,000 રૂપિયા. ત્યાર પછી આગળ દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવો. ઘસારાની રકમ શોધો. પ્રથમ 3 વર્ષની આમનોંધ લખો. 3 વર્ષની આમનોંધ લખો. યંત્ર ખાતું બનાવો, ઘસારા ખાતું બનાવો અને પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબમાં અસર દર્શાવો. ઘણું બધું કહી દીધું છે આ દાખલામાં. સ્ટેપ બાય સ્ટેપ જે આવતું જાય એ ગણતા જઈએ. ચલો સૌ પ્રથમ તો કે સાહેબ ઘસારાની રકમ. તો અહીંયા લખીશ ઘસારાની રકમ કીધી છે ને આપણે પહેલેથી ઓલું જ કરીએ, ગણતરી જ કરીએ. 1/4/2012 ના રોજ 70,000 નું યંત્ર છે. રેડી? માઇનસ પ્રથમ વર્ષ ઘસારો. 70,000 ના 10% કેટલા થાય ભાઈ? 70,000 ના 10% કેટલા થાય? 70,000 ના 10% 7,000 માઇનસ બરાબર 63,000. આ હશે તારીખ 31/3/13. કેટલા વર્ષનું કીધું છે? ધ્યાનથી સાંભળજો. તો પ્રથમ 3 વર્ષનું કીધું છે. કેટલા વર્ષનું કીધું? 3 વર્ષનું.
બીજું માઇનસ બીજા વર્ષનો ઘસારો 63,000 ગુણ્યા 10%. 63,000 ગુણ્યા 10%. 6,300 માઇનસ બરાબર 6,300 માઇનસ બરાબર 56,700. અહીંયા લખી નાખીશ 56,700. તારીખ 31/3/2014. તારીખ 31/3/2014. 2 વર્ષ પૂરા થયા. ત્રીજું વર્ષ માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો 10% કરો તો 5,670. 31/3/15 સુધી કેટલા રૂપિયા રે? 31/3/15 સુધી કેટલા રૂપિયા રે? 51,030. અહીં લખી નાખીશ 51,030. થઈ ગયું. આપણે ગણતરી કરી નાખી શેની? ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારાની ગણતરી આપણે કરી. હવે સૌપ્રથમ આપણને કીધું છે આમ નોંધ લખો. તો અહીંયા લખીશ ખાલી જગ્યાની આમ નોંધ. તારીખ 1/4/2012. 1/4/12 જ છે ને? હા. યંત્ર ખરીદો તો યંત્ર આવે. યંત્ર ખરીદો તો યંત્ર આવે. આવે તો ઉધાર. લખીશ યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા. તે રોકડ ખાતે જમા. તે બેંક ખાતે જમા. તે રોકડ ખાતે જમા. રેડી? ચાલો સૌપ્રથમ બેંક ખાતે કેટલા? તો કે 67,000 અને 3,000. તો અહીંયા લખી નાખીશ 67,000. અહીં લખી નાખીશ 3,000. ટોટલ 70,000. 70,000 માં યંત્ર અહીં લખી નાખીશ 70,000. થઈ ગયું? તો કે હા સર. યંત્ર ખરીદો તો યંત્ર આવે. આવે તો ઉધાર. રેડી? હવે ઘસારો ગણવાનું. જેવી રીતના સીધી લીટીની પદ્ધતિ હતી ને એવી જ રીતના. હો હવે શું ગણવાનું? ઘસારો. વર્ષના અંતે 31/3/13 ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા. પ્રથમ વર્ષનો ઘસારો કેટલો હતો ભાઈ? પ્રથમ વર્ષનો ઘસારો કેટલો હતો? તો કે 7,000. અહીંયા લખી નાખીશ 7,000 અને 7,000. 7,000 અને 7,000. ચલો ઘસારા ખાતું બંધ કરી અને ક્યાં લઈ જવાનું? 31/3/13. ઘસારા ખાતું બંધ કરી અને ક્યાં લઈ જવાનું હતું ભાઈ? ઘસારા ખાતું બંધ કરીને યસ એદભાઈ ક્યાં લઈ જવાનું હતું? નફા નુકસાન ખાતે. રેડી? તો સૌપ્રથમ લખીશ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 7,000. તે ઘસારા ખાતે જમા. તે ઘસારા ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 7,000 રૂપિયા. થઈ ગયું? 7,000 અને 7,000. પહેલું વર્ષ પૂરું. પહેલું વર્ષ પૂરું. બીજા વર્ષે યંત્ર ખરીદેલું છે કે નહીં? જુઓ તો બીજા વર્ષે યંત્ર ખરીદેલું છે કે નહીં? બીજા વર્ષે યંત્ર ખરીદેલું છે? તો કે નહીં સાહેબ. યંત્ર ખરીદ્યું નથી. ડાયરેક્ટ જ ઘસારો ગણી લઈશું. તો કે હા સર. અહીં લખીશ તારીખ 31/3/13 ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા. પણ બીજા વર્ષનો ઘસારો છે કેટલો સર? તો કે 6,300. અહીંયા લખી નાખીશ 6,300. 6,300. થઈ ગયો? હવે આ બંધ કરીને ક્યાં લઈ જવાનું સાહેબ? તો કે આ બંધ કરી નફા નુકસાન ખાતા લઈ જવાનું. અહીંયા લખીશ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતે જમા. 6,300. 6,300.
2 વર્ષ પૂરા થયા, હવે ત્રીજું વર્ષ. તારીખ 31/3/15. પાછો ઘસારો ગણવાનો. લખીશ ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ત્રીજા વર્ષનો ઘસારો 5670. તો અહીંયા લખી નાખીશ 5670. 5670 થઈ ગયું? તો કે હા સર, પાછળ આપ્યું છે એમ ને. અહીંયા લખી નાખીશ તારીખ 31/3/15. તારીખ 31/3/15. ઘસારા ખાતું બંધ કરવાનું. અહીંયા લખીશ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તે ઘસારા ખાતે જમા. 5670. 5670. 5670 રૂપિયા. હાલો, હવે વેચેલું બેચેલું એવું કઈ કીધું નથી. ચાલો આમ નોંધ પૂરી. આમ નોંધ પૂરી. હવે બનાવવાનું છે યંત્ર ખાતું. કયું ખાતું? યંત્ર ખાતું. હવે જે બનાવવાનું છે એ છે યંત્ર ખાતું. યંત્ર ખરીદો તો યંત્ર આવે. યંત્ર ખરીદો તો યંત્ર આવે. આવે તો ઉધાર. ઉધાર બાજુ લખીશ બેંક ખાતે રોકડ ખાતે. તારીખ 1/4/2012. બેંક ખાતે રોકડ ખાતે. બેંક ખાતે રોકડ ખાતે 70,000 67,000 3,000. અહીંયા લખી નાખીશ 67,000. અહીંયા લખી નાખીશ 3,000. થઈ ગયું? તો કે હા સર. પછી તો કે 1/4/12 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/13. 31/3/13 વર્ષ પૂરું થાય એટલે શું ગણવાનું? તો કે ઘસારો. ઘસારા ખાતે કેટલા રૂપિયા છે? તો 70,000 ના 7,000 રૂપિયા થાય. અહીંયા લખી નાખીશ યંત્ર ખાતું. વર્ષ પૂરું થાય એટલે કરવાનું ટોટલ. વર્ષ પૂરું થાય તો શું કરવાનું ભાઈ? તો કે વર્ષ પૂરું થાય તો ટોટલ કરવાનું. ટોટલ કેટલું છે? તો કે આપણે જો ગણતરીમાં બધું જ લખી નાખ્યું છે. ગણતરી છે ને, આ ગણતરીમાં આપણે બધું જ લખી નાખ્યું છે. 7,6300 એટલું. બસ એ જ બેઠું લખવાનું છે. અહીંયા લખી નાખીશ 70,000. 70,000 માંથી બાદ કરો તો 63,000. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. તારીખ 31/3/13. વળતે દિવસે પાછા બાને લાવવાના. 1/4/13. બાકી આગળ લાવ્યા 63,000. ચલો, 1/4/13 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 1/4/13 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/14. અહીં લખી નાખીશ 31/3/14. ઘસારા ખાતે 63,000 ના 10% કેટલા? 6,300. 63,000 ના 10% 6,300. વર્ષ થઈ ગયું પૂરું. વર્ષ થઈ ગયું પૂરું. બીજું કઈ છે નહીં. ચાલો, પૂરું થઈ ગયું એટલે શું કરવાના? તો કે સાહેબ પૂરું થઈ જાય એટલે હિસાબ કરવાના. શું કરવાના? હિસાબ. 63,000. અહીંયા લખી નાખીશ 63,000. 6,300 બાદ કરો તો કેટલા હતા? 56,700. અહીં લખી નાખીશ 56,700. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. તારીખ 31/3/14. વળતે દિવસે પાછું 1/4/14. બાકી આગળ લાવ્યા 56,700. ચાલો, 1/4/14 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 1/4/14 શરૂ થતું વર્ષ પૂરું થાય 31/3/15. અહીં લખી નાખીશ ઘસારા ખાતે 5,670. 5,670. વર્ષ થઈ ગયું પૂરું. વર્ષ પૂરું થાય એટલે કરવાનું ટોટલ. આ દાખલા છે ને, આવા જ છે બધા. વર્ષ પૂરું થાય એટલે કરવાનું ટોટલ 56,000
56,700 અહીંયા લખી નાખીશ 56,700 ચાલો કેટલા ઘટે 31, 3, 15 બાકી આગળ લઈ ગયા 51,030 અહીંયા લખી નાખીશ 51,030 એના પછી પાછા 1, 4, 15 બાકી આગળ લાવ્યા 51,030 થઈ ગયો 51,030 51,030 ચાલો એના પછી હવે આપણને શું કીધું છે તો કે આમ નોંધ લખાઈ ગઈ યંત્ર ખાતું લખાઈ ગયું ઘસારો ખાતું ઘસારા ખાતું છે ને એ એનાથી ઊંધું ઘસારા ખાતું એનાથી ઊંધું અહીંયા લખી નાખીશ ઘસારા ખાતે રેડી ચાલો સૌપ્રથમ પહેલું વર્ષ પૂરું તો કે 31, 3, 13 અહીંયા શું હતું યંત્રની જમા બાજુ ઘસારો લખ્યું તો ઘસારાની ઉધાર બાજુ યંત્ર ખાતે કેટલા રૂપિયા તો કે 7,000 યંત્ર ખાતે કેટલા 7,000 રેડી ઓલી બાજુ પાછું 31, 3, 13 નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા તો કે 7,000 રૂપિયા વર્ષ થઈ ગયું પૂરું વર્ષ પૂરું થાય એટલે કરવાનું ટોટલ અહીંયા લખીશ 7,000 અહીંયા લખીશ 7,000 ઘસારા ખાતું છે ને એકદમ ઈઝી છે ઘસારા ખાતું એટલું બધું અઘરું છે ને એકદમ ઈઝી ત્યાર પછી બીજું વર્ષ ક્યારે પૂરું થાય તો કે 31, 3, 14 યંત્ર ખાતે 6,300 રૂપિયા 31, 3, 14 નફા નુકસાન ખાતે 6,300 રૂપિયા બીજા વર્ષનો ઘસારો હતો ને ચાલો વર્ષ પૂરું થઈ ગયું વર્ષ પૂરું થાય એટલે કરવાનું ટોટલ 6,300 રૂપિયા 6,300 રૂપિયા થઈ ગયું ચાલો એના પછી ત્રીજું છે 31, 3, 15 યંત્ર ખાતે 5,670 હતા ને 5,670 31, 3, 15 નફા નુકસાન ખાતે 5,670 રેડી ચાલો આનું ટોટલ કરીએ 5,670 આ બાજુ ટોટલ કરીએ 5,670 આપણું ઘસારા ખાતું બની ગયું કયું ખાતું બની ગયું આપણું ઘસારા ખાતું બની ગયું એકદમ ફર્સ્ટ ક્લાસ राइट यस सर हो गया હવે તો કે હવે શું કરવાનું છે વાર્ષિક હિસાબમાં અસર કીધું છે પ્રથમ 2 વર્ષની વાર્ષિક હિસાબમાં અસર એ હું તમને હોમવર્કમાં આપું છું પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબમાં અસર એ તમને હોમવર્કમાં આપું છું આની પહેલાનો જે વિડીયો હતો ત્યારે પણ વાર્ષિક હિસાબમાં અસર દર્શાવી હતી અને આ વિડીયો છે આમાં પણ પ્રથમ 2 વર્ષ એટલે 2013 2014 રેડી અહીંયા 7,000 આવશે 70 માંથી 7 જાય તો એટલા આવશે અહીંયા 6,63,000 આવશે અહીંયા 6,300 આવશે અહીંયા 63,000 એમાંથી 6,300 જાય તો 56,400 આવશે રેડી ફરી વખત તમારે રેડી ફરી વખત અહીંયા 7,000 આવશે અહીંયા 70,000 7,000 એટલે 63,000 અહીંયા 6,300 63,000 6,300 56,400 કે જે હોય ઓકે તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે એક નવા દાખલા સાથે ત્યાં સુધી ખુશ રહો કહેવાય છે કે દરેક શાળાઓ મહાન છે દરેક શિક્ષકો મહાન છે દરેક વિદ્યાર્થીઓ મહાન છે જય હિન્દ